આગળના લેક્ચરમાં બેઝિક મેથેમેટિક્સ 1 અને 2 માં આપણે ત્રિકોણમિતિના તમામ નિયમો અને સૂત્રો જોયા. આજના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિના આગળ વધશું આપણે, જેમાં આવે છે એકમ વર્તુળ, જેને આપણે ઇંગ્લિશમાં યુનિટ સર્કલ કહીએ, કે જેની ત્રિજ્યા કેટલી હોય 1 મીટર. તો એકમ વર્તુળ છે એ ધોરણ નંબર 11 અને 12ની જે તમામ પ્રકારની ગાણિતિક થિયરીઓ આવે છે ફિઝિક્સમાં, એ થિયરીઓ જો આપણે વ્યવસ્થિત રીતે સમજવી હોય તો એકમ વર્તુળ આવડવું આપણા માટે ખૂબ જ કેવું છે જરૂરી. તો આજનો લેક્ચર છે આપણા માટે ખૂબ જ કેવો છે મહત્વનો છે. તો ધ્યાનથી આ લેક્ચર આપણે જોવાનો છે અને આ તમામ જે એકમ વર્તુળમાં જે નિયમો આવે છે એ આપણે વ્યવસ્થિત રીતે પાકા કરવાના છે. તો એકમ વર્તુળ જોઈએ આપણે. મેં કીધું એમ કે આ વર્તુળ છે કે જેની ત્રિજ્યા કેટલી લેશું આપણે 1 મીટર અથવા 1 સેન્ટીમીટર, જે પણ કહે એકમ. આ એક્સ અક્ષ લઈ લ્યો અને આને વાય અક્ષ લઈ લ્યો. આ એક્સ અક્ષ. તો આયામ કેટલા થશે? એકમ વર્તુળ એટલે એક મીટર અથવા 1 સેન્ટીમીટર ત્રિજ્યા હોય એટલે આયામ કેટલા થાય? તો કે 10. આયામ કેટલા થાય? તો કે -1 ને 0, કે ઋણ એક્સ અક્ષ છે એટલે. આયામ કેટલા થાય? તો કે 0 અને 1. આયામ કેટલા થાય? તો કે 0 અને -1. આ આપણું શું છે? ઉદ્ગમ બિંદુ 0 0. ઓકે, તો આ થઈ ગયું એકમ વર્તુળ. શા માટે એકમ વર્તુળ? કે ત્રિજ્યા એક છે, બરાબર, જે 1 સેન્ટીમીટર મીટર જે પણ કહે. ઓકે, તો આ લખાઈ ગયા આપણે પહેલાં યામ. આને આપણે પહેલું ચરણ કહેશું, આને આપણે બીજું ચરણ કહેશું, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. આને પહેલું ચરણ બોલાય, આને બીજું ચરણ બોલાય, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. પછી આપણે નેક્સ્ટ સ્ટેપ લખશું ઓલ એસ ટી સી. આનો મતલબ સમજીએ આપણે. ઓલ એટલે બધા એટલે કોણ? સાઇન, કોસ, ટેન, સેક ને કોસેક. આ બધા ત્રિકોણમિતીય વિધેયો પહેલા ચરણમાં કેટલા હોય? ધન હોય. પહેલું ચરણ એટલે ક્યાંથી ક્યાં સુધી? તો કે આ ખૂણો 0 નો બને. આ ખૂણો કેટલો થાય? અહીંયા 90. આ ખૂણો કેટલો થાય? 180. 180 વત્તા 90 એટલે 270. અને 270 વત્તા 90 એટલે 360. તો ટોટલ ખૂણો કેટલો બને? 0 થી 360. એટલે 0 થી 90 એને પહેલું ચરણ બોલાય, 90 થી 180 એને બીજું ચરણ બોલાય, 180 થી 270 ત્રીજું ચરણ ખૂણો છે, અને 270 360 ચોથું ચરણ. તો પહેલા ચરણમાં બધા કેવો હોય? ધન હોય. બધા ધન એટલે બધા વિધેયો છે, 6 વિધેય, એના ખૂણાના મૂલ્યો કેવા હશે? ધન પહેલા ચરણમાં. ઓકે, તમને કહે કે sin 30 તો કે 1/2 ધન છે. તમને એમ કહે કે cos 60 1/2 ધન છે. તમને એમ કહે કે cos 30 કેટલા થાય? √3/2. કેવું હોય? ધન. ટૂંકમાં 0 થી 90 પહેલા ચરણમાં બધા જે ત્રિકોણમિતીય વિધેયો છે, ઓલ એટલે બધા ત્રિકોણમિતીય વિધેયો છે, એના ખૂણાના મૂલ્ય કેવું હોય? તો કે ધન હોય. માટે આપણે ઓલ લખશું. પછી એસ એટલે બીજા ચરણમાં સાઇન, એસ એટલે સાઇન, એનું વ્યસ્ત કોણ છે? કોસેક. એના જ ખૂણાના મૂલ્ય કેવું હોય? ધન હોય. ધ્યાન આપજો. 90 થી 120. તમને એમ કે કોસ 120 ધન હશે કે ઋણ હશે? તો કે ઋણ. શા માટે? કે બીજા ચરણમાં માત્ર સાઇન અને કોસેક જ કેવું હોય? ધન હોય. તમને એમ કે સાઇન 150. 150 ક્યાં આવે? 90 અને 180 ની વચ્ચે, એટલે બીજા ચરણમાં. તો સાઇન 150 ધન હશે કે ઋણ? તો કે ધન. શા માટે? કે બીજા ચરણમાં સાઇન કેવું હોય? ધન. સાઇનનું વ્યસ્ત કોણ? કોસેક. આમ બીજા ચરણમાં માત્ર સાઇન અને કોસેક એના જ ખૂણાના મૂલ્ય કેવું હોય? ધન હોય. બાકી બધાના ઋણ. ધ્યાન આપજો. તમને એમ કહે કે tan 120 એનું જે પણ મૂલ્ય આવે ધન હશે કે ઋણ? તો કે ઋણ. એમ કહો 120 એટલે બીજું ચરણ, બીજા ચરણમાં tan ઋણ. માત્ર કોણ ધન હોય? તો કે સાઇન અને એનું વ્યસ્ત કોસેક જ ધન હશે. ઓકે, આગળ વધીએ. એવી રીતે ત્રીજું ચરણ, એમાં કોણ હશે ધન? તો કે tan અને એનું વ્યસ્ત કોણ છે? કોટ. આ બંનેના ખૂણાના મૂલ્ય જ કેવા હશે? ધન હશે. બાકી બધાના કેવા હશે? ઋણ. તમને એમ કે tan 210 એટલે ક્યાં આવે? 180 અને 270 ની વચ્ચે,
તો એ કેવું હશે ધન. તમને એમ કે કોસ તમને એમ કે 215 ધન હશે કે ઋણ? કોસ 215 એટલે ક્યાં આવે? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં માત્ર કોણ ધન હોય? 10 અને એનું વ્યસ્ત કોટ જ ધન હોય. એટલે આ કેવું હશે? ઋણ હશે. તો આ રીતે આપણે સમજવાનું છે. આવી રીતે ચોથું ચરણ. ચોથા ચરણમાં કોણ ધન હોય? તો કે માત્ર કોસ અને એનું વ્યસ્ત કોણ? સેક. એના જ ખૂણાના મૂલ્ય કેવા હશે? ધન. બાકી બધાના કેવા હશે? તો કે ઋણ. બાકી બધા એટલે સાઇન, કોસેક, ટેન અને કોટ. તમને એમ કે સાઇન 300, સાઇન 300 ક્યાં આવે? તો કે 270 અને 360 ની વચ્ચે, એટલે ચોથા ચરણમાં આવે. તો ચોથા ચરણમાં કોસ અને સેકનું મૂલ્ય ધન હોય. સાઇન 300 નું મૂલ્ય જે પણ આવશે એ ઋણ આવશે. એ આપણે શીખવાનું પણ છે કે આવા ખૂણા કઈ રીતે મળે, જે આપણે એકમ વર્તુળથી ખ્યાલ આવશે. તમે આગળ આપણે ટેબલમાં 0 થી 90 વચ્ચેના જ ખૂણા આપણે જોયા. 0, 30, 60 અને 90. આપણે સાઇન 120 હોય, સાઇન 300 હોય, આવા ખૂણાના મૂલ્ય આપણે એકમ વર્તુળ ઉપરથી શીખશું. ઓકે, ચાલો આને આપણે રેડિયનમાં પણ લખી નાખીએ. ખૂણો 0 નો હોય તો રેડિયનમાં 0 થાય. આપણે ખ્યાલ છે કે 90નો ખૂણો રેડિયનમાં કેટલો કહેવાય? તો કે 90 ગુણ્યા પાઈના છેદમાં 180, એટલે 0 0 કેન્સલ, 9 દુ 18, પાઈ બાય 2. એટલે 90ના ખૂણાને આપણે શું કહીએ? તો કે પાઈ બાય 2. 180ને આપણે શું કહીએ? તો 180 ગુણ્યા એટલે કેટલું થાય? પાઈ, જે આપણે ઓલરેડી ખબર જ છે. 370 એટલે આપણે મેળવેલું જ છે, અથવા કરી નાખો 270 ગુણ્યા પાઈના છેદમાં 180 એટલે 3 પાઈ બાય 2 આવશે. અને 360 એટલે કેટલો આવશે? 2 પાઈ. ઓકે, તો 360 ને આપણે રેડિયનમાં કેટલા કહીએ? 2 પાઈ. ઓકે, હવે આપણે બીજું ચક્કર મારીએ. તો 2 પાઈ એટલે 360 વત્તા 90, એટલે કે 2 પાઈ વત્તા પાઈ બાય 2 કેટલા થાય? 2 દુ 4 ને 1 5 પાઈ બાય 2. એટલે બીજું ચક્કર મારો તો અહીં 5 પાઈ બાય 2 આવે. 5 પાઈ બાય 2 વત્તા પાઈ બાય 2 એટલે 6 પાઈ બાય 2, એટલે કે 3 પાઈ. 3 પાઈ વત્તા પાઈ બાય 2 એટલે અહીં કરો 3 પાઈ વત્તા પાઈ બાય 2, એટલે 5 3 દુ 6 ને 1 7 પાઈ બાય 2 આવશે. અહીંયા 7 પાઈ બાય 2 વત્તા પાઈ બાય 2 એટલે 8 પાઈ બાય 2, એટલે કે 4 પાઈ. એટલે પહેલું ચક્કર મારો તો 0 થી 2 પાઈ. બીજું ચક્કર મારો તો અહીંયા 5 પાઈ બાય 2 આવશે, અહીં 3 પાઈ, અહીં 7 પાઈ બાય 2 અને 2 પાઈ વત્તા 2 પાઈ એટલે કેટલા થઈ ગયા? 4 પાઈ. 360 વત્તા 360 એટલે કે 270. 270 ને આપણે રેડિયનમાં કેટલા કહીએ? 4 પાઈ. ચાલો આગળ વધીએ. એવી રીતે ત્રીજું ચક્કર મારો. ત્રીજું ચક્કર મારશો તો અહીં કેટલા આવશે? તો કાંઈ 4 ઉમેરવાના થાય. અહીં પાઈ બાય 2 માં 4 નાખો એટલે 5 પાઈ બાય 2. 5 માં 4 નાખો એટલે કેટલા આવશે? 9 પાઈ બાય 2. અહીં તમારે 2 નાખવાના થશે, પાઈ, 3 પાઈ, પછી 5 પાઈ, પછી આવશે 7 પાઈ. આવી રીતે ખૂણા આવશે. અહીં પણ તમારે 4, 3 ને 4 7, 7 ને 4 11 પાઈ બાય 2, 11 ને 4 તો કે 15 પાઈ બાય 2, પછી 19 પાઈ બાય 2. આવી રીતે અહીંયા 2 નાખવાના થાય. 2 પાઈ, 4 પાઈ, પછી 6 પાઈ, 8 પાઈ, 10 પાઈ આવા આવશે. ખ્યાલ આવ્યો? અહીંયા અને અહીંયા તમારે 2 નાખવાના થાય. 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ 2 નાખવાના થાય. અહીંયા પણ જો પાઈમાં 2 નાખો તો 3 પાઈ, એમાં 2 નાખો તો 5 પાઈ, એમાં 2 નાખો તો 7 પાઈ. અહીંયા 4 4 નાખવાના થાય. નીચે ઉપર અને નીચે કેટલા? 4 4 પાઈ બાય 2, એમાં 5 4 નાખો તો 5 પાઈ બાય 2, 5 પાઈ બાય 4 નાખો કેટલા થાય? 9 પાઈ બાય 2, 9 પાઈ બાય 4 નાખો 13 પાઈ બાય 2, એટલે 13 પાઈ બાય 2 એટલે 90 ને ખૂણા આવે. ધ્યાન આપજો. અહીંયા પણ તમારે 4 4 નાખવાના થાય. 3 ને 4 7, 7 ને 4 11, 11 ને 4 15, 15 ને 4 19. ઓકે, તો આવી રીતે
ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ, ફોર્થ રાઉન્ડ. ઓકે, હવેનું જે નેક્સ્ટ સ્ટેપ છે એ જુઓ. હવે આ એક્સ યામ છે, આ વાય યામ છે. તો એક્સ યામ છે ને એ કોસની વેલ્યુ આપે અને વાય યામ છે એ સાઇનની વેલ્યુ આપે. ધ્યાન આપજો, આ બે યામ છે એમાં એક્સ યામ છે કોની વેલ્યુ આપે? કોસની. અને વાય યામ છે કોની આપશે? સાઇનની. આ કોસની વેલ્યુ આપશે, આ સાઇનની. આ બધી વસ્તુ આપણે એકદમ વ્યવસ્થિત રીતે લખવાની છે. એક્સ યામ કોસની વેલ્યુ આપે, વાય યામ સાઇનની વેલ્યુ આપે. એક્સ યામ કોસ, વાય યામ સાઇનની વેલ્યુ. કઈ રીતે? જો તમને એમ કહી કે સાઇન 2π, સાઇન 2π કેટલા? તો તમારે ઇમેજિન કરવાનું 2π ક્યાં આવે? તો કે 10. 2π એટલે અહીંયા આવશે, તેના યામ કેટલા હોય? 10. એટલે કોસ 2π 1 થશે અને સાઇન 2π કેટલા થાય? તો કે 0. મેં કીધું ને, વાય યામ હોય સાઇનની વેલ્યુ હોય, એક્સ યામ કોની? કોસની. તમને કંઈક કોસ 2π, તો કોસ 2π કેટલા થાય? તો કે 1. આવી રીતે તમને 8π પણ પૂછે કે ભાઈ સાઇન 8π કેટલા? તો 8π ક્યાં આવે? તમારે ઇમેજિન કરવાનું. એકમ વર્તુળ આપણા મગજમાં જ હવે ચિત્ર હોવું જોઈએ. 8π ક્યાં આવે? તો કે 10માં. તો પેલું કોસ અને બીજું સાઇન. તો સાઇન 8π કેટલું થાય? 0 થશે. અને કોસ 8π કેટલું થાય? તો કે 1 થાય. તો આવી રીતે 2π, 4π, 6π, 8π બધાની વેલ્યુ આપણે એકમ વર્તુળથી મળે. હવે અહીંયા ધ્યાન આપો. તમને કહે કે કોસ π/2 એટલે કે 90 કેટલા થાય? તો કે 0. કે π/2 એટલે યામ કેટલા હોય? તમારે ઇમેજિન કરવાનું. π/2 હોય તે યામ કેટલા હોય? તો કે 0 અને 1. તો કોસ π/2 0 થશે અને સાઇન π/2, સાઇન π/2 કેટલા થાય? તો કે 1. એવી રીતે તમને એમ પૂછે કે 13π/2, કોસ 13π/2 એટલે 13π/2 એટલે યામ યાદ કરવાના કે ભાઈ 13π/2 ક્યાં આવે? તો કે ધન વાય અક્ષ ઉપર આવે, જ્યાં યામ કેટલા હોય? 0 અને 1. પેલી કોસની વેલ્યુ હોય, બીજી સાઇનની. એટલે કોસ 13π/2 કેટલા થાય? 0 અને સાઇન 13π/2 તો કે 1. તો આવી રીતે આવા બધા ખૂણાના મૂલ્યો છે આરામથી આપણે એકમ વર્તુળથી મળે. ઓકે, આગળ વધીએ આપણે. એવી રીતે અહીંયા પણ મળે. જો તમને કહે કે કોસ પાઈ, તો પાઈ ક્યાં આવે? તમારે યાદ કરવાનું. પાઈ ક્યાં આવશે? -1 ને 0માં. પાઈ, 3π, 5π, 7π આવા ક્યાં આવે? તો કે -1 ને 0 ઉપર આવે. તો કોસ પાઈ કેટલા થાય? તો કે -1. સાઇન પાઈ, પાઈ એટલે યામ યાદ કરો, -1 ને 0. પેલી કોસની, બીજી સાઇનની. એટલે સાઇનનું કેટલું થાય? 0. આવી રીતે તમને એમ કહે છે 7π. ચાલો સાઇન 7π. તો 7π એટલે તમારે યામ યાદ કરવાના કે 7π ઉપર યામ શું આવે? તો કે -1 ને 0. પેલી કોસની, બીજી સાઇનની. એટલે સાઇનનું પૂછવું એટલે 0. જો કોસનું 7π પૂછવું હોત તો કેટલું આવે? -1. તો આવા ખૂણા તમને આરામથી મળે એકમ વર્તુળ ઉપરથી. એવી રીતે અહીંયા તમે જોઈ લો. તમને કહે કે સાઇન 3π/2 કેટલા થાય? તો તમારે યાદ કરવાનું 3π/2 ક્યાં આવે? 3π/2 એટલે 270. તો 3π/2 એ યામ કેટલા હોય? 0 અને -1. કે ઋણ વાય અક્ષ છે. તો પેલી કોસની વેલ્યુ હોય, બીજી સાઇનની. એટલે સાઇન 3π/2 કેટલા થાય? -1. અને કોસ 3π/2 પૂછે તો 0. તો પહેલાં તો આ વસ્તુ ખબર જ હોવી જોઈએ કે 0, 90 એટલે π/2, 180 એટલે પાઈ, 270 એટલે 3π/2 અને 360 એટલે 2π રેડિયનમાં. આ રેડિયનમાં આપણે ખ્યાલ હોવો જોઈએ. ઓકે, જે મેં તમને આગળ પણ યાદ રાખવાનું કીધું છે કે ભાઈ 0નો ખૂણો તો 0, આ અંશ અને આ રેડિયન. પછી 30 એટલે મેં તમને ખબર જ છે π/6, 45 એટલે π/4, 60 એટલે π/3, 90 એટલે π/2, પછી 180 એટલે પાઈ, 270 એટલે 3π/2 અને 360 એટલે કેટલા થાય? તો કે 2π. આટલી વસ્તુ આપણે મગજમાં હોવી જોઈએ. ઓકે, હવે આપણે એકમ વર્તુળ ઉપર આગળ વધીએ.
ઓકે, આ લખી લો વ્યવસ્થિત ફટાફટ, પછી આપણે આગળ વધીએ. એ અપ ટુ ડેટ એક વસ્તુ આપણે લખવાની છે. પહેલાં આપણે શું જોયું? એકમ વર્તુળ, એટલે કે એની ત્રિજ્યા કેટલી હોય? 1 હોય. તો આપણે પહેલાં 1 મીટરની ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું, જેને આપણે એકમ વર્તુળ કહીએ. એમાં શું કહીએ? આને પ્રથમ પહેલું ચરણ, 0 થી 90, 90 થી 180 બીજું ચરણ, 180 થી 270 ત્રીજું ચરણ, અને 270 થી 360 ચોથું ચરણ. પછી લખ્યું કે ઓલ STC, એટલે કે 0 થી 90ના ખૂણા માટે બધા ત્રિકોણમિતીય વિધેય સાઇન, કોસેક, કોસ, સેક, ટેન ને કોટ, આ 6 વિધેયના ખૂણાના મૂલ્ય કેવા હશે? ધન. આમાં માત્ર ક્યું? તો કે સાઇન, બીજા ચરણમાં સાઇન, એનું વ્યસ્ત કોણ? કોસેક, એના જ ખૂણાના મૂલ્ય કેવા હોય? ધન. ત્રીજા ચરણ એટલે મગજમાં આવી જવું જોઈએ 180 થી 270, એમાં કોના? તો કે ટેન અને કોટ, એના જ ખૂણાના મૂલ્ય કેવા હશે? ધન. બાકીના બધાના કેવા હશે? ઋણ. આમાં કોસ અને એનું વ્યસ્ત સેક, એના જ ખૂણાના મૂલ્ય કેવા હોય? ધન હોય. ધ્યાન આપજો. બાકી બધાના કેવા? તો કે ખૂણાના મૂલ્ય ઋણ હશે. પછીનું સ્ટેપ આપણે શું કર્યું? તો કે આપણે પહેલા ચક્ર માટે રેડિયનમાં લખ્યું, જોજો 0, π/2, પાઈ, 3π/2 અને 2π. પહેલું ચક્કર પૂરું થયું. બીજું ચક્કર પૂરું થાય એટલે અહીંયા 4 નાખતા જવાના, એટલે 5π/2. પછી ત્રીજું ચક્કર એટલે 9π/2, ચોથું એટલે 13π/2. એવી રીતે અહીંયા અને અહીંયા આપણે જોયું કે 2 નાખવાના થાય. જો 2, 4, 6, 8. અહીંયા પણ જો 1, 3, 5, 7, એટલે અહીંયા અને અહીંયા 2 નાખવાના થાય. અહીંયા અને અહીંયા 4 નાખવાના થાય. જો 3, 7, 11, 15, 19, 1, 5, 9, 13. તો આ રીતે આપણે એ સ્ટેપ જોયું. ત્યારબાદ શું જોયું આપણે? કે ભાઈ યામ લખ્યા આપણે, એક આ ધન x અક્ષ એટલે 1 0 થાય, અહીં 0 1 થાય યામ. આ ઋણ x અક્ષ એટલે -1 0, આ ઋણ y અક્ષ એટલે 0 અને -1. પછી જોયું કે ભાઈ x અક્ષ છે ને એ કોસની વેલ્યુ આપે, અને y યામ છે ને એ સાઇનની વેલ્યુ આપે. તો આવા ખૂણાના મૂલ્યો તમને આરામથી તમને મળે. એવી રીતે અહીંયા આપણે જોયું, અહીંયા જોયું અને અહીંયા જોયું. તો તમને કોઈ પણ પૂછે ભાઈ કે 3π/2, સાઇન 3π/2 પૂછે એટલે ફટાફટ તમારા મગજમાં યામ આવી જવો જોઈએ યાદ, કે 3π/2 એ યામ કેટલા હોય? 0 અને -1. પહેલી કોની વેલ્યુ હોય? કોસ, એટલે કોસ 3π/2 0 થાય, સાઇન 3π/2 -1 થાય. તો આ એક આપણે સ્ટેપ સમજ્યા. હવેનું સ્ટેપ આગળ આપણે જોઈએ. ઓકે, ચાલો આ લખી લો ફટાફટ. હવે એના આપણે નિયમ જોઈએ. કે ભાઈ સાઇન π/2 એટલે 90, ધ્યાન આપજો, વત્તા થીટા હોય. સાઇન π/2 અહીંયા આવશે, વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય? તો કે બીજું ચરણ. સાઇન π/2 વત્તા થીટા હોય તો સાઇનનું શું થાય? કોસ થાય, એટલે શું લખાય? કોસ થીટા લખાય. હવે બીજા ચરણમાં સાઇન કેવું હોય? ધન હોય, એટલે શું આવશે? આ ધન આવશે, કારણ કે અહીંયા જે તમારે જે પણ સાઇન લેવાની છે સંજ્ઞા, એ આને આધારે લેવાની છે. આ નિયમ છે જે આપણે યાદ રાખવાનો છે. એના ઉપરથી તમને અલગ અલગ ખૂણા, દાખલા કે સાઇન 120 પૂછે, સાઇન 150 પૂછે, આવા ખૂણાના મૂલ્યો તમને આરામથી મળે. આ એક ધ્યાન આપવાનું છે, થીટા ઇઝ લેસ ધેન કેવું છે? 90. થીટા 90 કરતાં કેવું હોય? નાનો હોય. એટલે તમે ક્યાં રહ્યો? બીજા ચરણમાં. કે 90 વત્તા દાખલા કે તમને એમ કહું કે 100 કરી નાખું તો આપણે પાછા ત્રીજા ચરણમાં હોય છે. પણ થીટા ધ્યાન આપજો, 90 કરતાં કેવું હોય? નાનો હોય. તો સાઇન π/2 વત્તા થીટા હોય તો સાઇનનું શું થાય? ધ્યાન આપજો, કોસ. એટલે સાઇનનું કોસ થાય. અહીંયા થીટા હોય એ થીટા સાથે આવે, અને અહીં સંજ્ઞા કોની લેવાની થાય? તો કે ધ્યાન આપજો, બીજા ચરણ છે ને, સાઇન π/2 વત્તા થીટા, એટલે ક્યાં ચરણમાં પૂકી ગયા આપણે? બીજા ચરણમાં. કે π/2 ખૂણો નાખો એટલે તમે ક્યાં પહોંચી જાઓ? બીજા ચરણમાં. અને બીજા ચરણમાં સાઇન ધન હોય, આપણે ખ્યાલ છે એસ એટલે સાઇન, સાઇન ધન હોય એટલે અહીં શું આપણે? ધન. ઓકે. કોસ π/2 વત્તા થીટા હોય, ધ્યાન આપજો. કોસ શું હોય? π/2 વત્તા થીટા.
એટલે કેટલામ ચરણમાં છે ધ્યાન આપજો, π/2 માં ખૂણો નાખો એટલે કે 90 માં ખૂણો નાખો તો ક્યાં પહોંચી જાય? બીજા ચરણમાં. એટલે કોસનું સાઇન થઈ જાય, કોસનું શું થાય? સાઇન થીટા. જો આ નિયમ છે, નિયમને તમારે યાદ રાખવાની છે. આની સાબિતી હોય છે પણ એ સાબિતી આપણે સાથે કોઈ નિસ્બત છે નહીં. આપણે નિયમનો ઉપયોગ કરી અને આરામથી બધા ખૂણા મેળવશું. ઓકે, તો કોસનું શું થાય? સાઇન. હવે બીજા ચરણમાં કોસ કેવો હોય? ઋણ હોય, એટલે કે સાઇન અને એનું વ્યસ્ત કોસેક જ દર હોય. કોસ કેવો હશે? ઋણ હશે. એટલે અહીં શું આવશે? માઇનસ સાઇન થીટા. તો આવી રીતે π/2 વત્તા થીટા હોય તો સાઇનનું કોસ થાય અને કોસનું સાઇન થાય. પણ સંજ્ઞા તમારે સાઇન હોય તો આ ધન આવે, કોસ હોય તો કેવું આવે? ઋણ. કેમ કે બીજા ચરણમાં સાઇન ધન હોય, કોસ કેવો હોય? તો કે ઋણ હોય. હવે ઉદાહરણ લઈ લઈએ. જો આ નિયમનો ઉપયોગ કઈ રીતે કરીએ આપણે. માનો કે સાઇન તમને 120 પૂછ્યા કે ભાઈ સાઇન 120 નું ખૂણો કેટલો? આપણે આગળ તો 0 અને 90 ના જ ખૂણા જોયા. સાઇન 120 તો સાઇન 120 એટલે 90 વત્તા કેટલા બરાબર 120 થાય? તો કે 30. તો સાઇન 90 એટલે આપણે π/2 લખીએ વત્તા 30. ખબર પડી? 90 વત્તા 30 એટલે 120 થાય. એટલે આને શું લખાય? સાઇન π/2 વત્તા 30. આપણે ખબર છે π/2 વત્તા થીટા બરાબર શું લખાય? કોસ થીટા. થીટા એટલે 30 છે અહીંયા. એટલે આને શું લખાય? કોસ 30. સાઇન π/2 વત્તા થીટા એટલે સાઇનનું શું થાય? કોસ. અને આ થીટા સાથે આવે. આપણે આ નિયમ જોયો. હવે કોસ 30 એટલે તમને ખ્યાલ છે કોસ 30 બરાબર કેટલા થાય? તો કે √3/2. કોસ 30 બરાબર એનું મૂલ્ય કેના જેટલું હોય? સાઇન 60 જેટલું હોય. અને કોસ 30 કેટલા થાય? આપણે ખ્યાલ છે √3/2. તો આવી રીતે સાઇન 120 નો ખૂણો તમને આરામથી મળે. તમને એમ કે કોસ 120 મેળવો. ચાલો, તો કોસ શું લખાય? 120 એટલે શું લખાય? બોલો જોઈએ. તો કે π/2 વત્તા કેટલા લખાય? 30. 90 વત્તા 30 એટલે 120 થઈ ગયા. હવે કોસ π/2 વત્તા થીટા એટલે શું લખાય? માઇનસ સાઇન થીટા. એટલે કે બીજા ચરણમાં કોસ કેવો હોય? ઋણ હોય. કોસનું શું થાય? સાઇન. થીટા એટલે કેટલું થાય? 30 નો. અને સાઇન 30 એટલે કેટલા લખાય? 1/2. એટલે કોસ 120 નું મૂલ્ય કેટલું થાય? તો કે -1/2. તો આ રીતે આરામથી તમને મળી શકે. ઓકે, તો આ એક નિયમ લખી લ્યો, એના ઉદાહરણ લખી લ્યો. હજી પણ આપણે ઉદાહરણ જોઈએ આના ઉપરથી. ઓકે, તમને એમ કે કોસ 150 એટલે ક્યાં આવે? બીજા ચરણમાં. કોસનું મૂલ્ય ઋણ હોય પહેલાથી ખબર પડી જાય બરાબર. એટલે સંજ્ઞામાં કોઈ મુશ્કેલી ખાસ પડવા નથી. કેમ કે કોસ 150 એટલે તમને ખ્યાલ આવી જાય બીજા ચરણમાં કોસ કેવો હોય? ઋણ. એટલે સંજ્ઞામાં કોઈ દી ભૂલ ના થાય. 150 એટલે શું લખાય? 90 વત્તા કેટલા કરો તો 150 થાય? તો કે 60. તો કે કોસ π/2 વત્તા કેટલા લખાય? 60. એટલે 90 વત્તા 60 બરાબર 150 થઈ ગયા. કોસ π/2 વત્તા થીટા એટલે શું લખાય? માઇનસ સાઇન 60 બરાબર. કોસનું શું થાય? સાઇન. અને બીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે માઇનસ આવશે, જે પહેલેથી આપણે ખબર જ છે. અને સાઇન 60 બરાબર કેટલા થાય? તો કે √3/2. આમ કોસ 150 નું મૂલ્ય કેટલું થાય? -√3/2. ઓકે, એવી રીતે સાઇન 135 કે ચાલો 135 એટલે 90 વત્તા કેટલા કરો તો 135 થાય? તો કે 90 વત્તા 45. તો કે સાઇન π/2 વત્તા કેટલા લખાય? 45. એટલે કે 90 વત્તા 45 બરાબર કેટલા થાય? 135. તો ચાલો સાઇનનું શું થાય? કોસ. કેમ કે π/2 વત્તા થીટા એટલે સાઇનનું શું થાય? કોસ. એટલે કોસ 45. અને કોસ 45 બરાબર કેટલા થાય? તો કે 1/√2. તો આવી રીતે સાઇન 135 નું મૂલ્ય કેટલું થાય? તો કે 1/√2. તો આ નિયમનો ઉપયોગ કરી અને આ પ્રકારના ખૂણા 120 છે, 135 છે, 150 છે, આવા ખૂણાનું મૂલ્ય આરામથી તમને મળી શકે. ઓકે, આગળ નિયમ જોઈએ આપણે.
હવે અહીંયા આવી જઈએ આપણે, તો ત્યાં શું લખાય? 3π/2 એટલે સાઇન 3π/2 વત્તા થીટા, એટલે કે 270 થીટા નાખો તો ક્યાં આવી જાય તમે? ચોથા ચરણમાં. ધ્યાન આપજો. તો 3π/2 હોય તો પણ સાઇનનું શું થાય? કોસ થાય. ધ્યાન આપજો, કોસ થીટા. હવે ધ્યાન આપવાનું, ચોથા ચરણમાં સાઇન કેવો છે? તો કે ઋણ છે. માત્ર કોસ અને સેક જ ધન હોય, તો સાઇન ઋણ હોય એટલે અહીં કેવું આવશે? તમારે ઋણ મૂકવાનું થશે. ધ્યાન આપજો. કોસ 3π/2 વત્તા થીટા હોય તો કોસનું ખબર છે આપણે શું થાય? સાઇન થશે. આ નિયમ છે જેને આપણે પાકો કરવાનો છે. પણ કોસ ચોથા ચરણમાં કેવું હોય? ધન હોય, એટલે અહીં કેવું આવશે? ધન જ આવશે. ધ્યાન આપજો. બરાબર? આ નિયમનો ઉપયોગ કરી હજી પણ આપણે નિયમ લખી શકીએ કે ભાઈ સાઇન 3π/2 માઇનસ થીટા હોય તો કેટલામાં ચરણ થાય? તમે એમાં પ્લસ થીટા કરો તો ચોથા ચરણમાં, અને માઇનસ થીટા કરો તો કેટલામાં આવે? ત્રીજામાં ચરણમાં. તો ત્રીજા ચરણમાં સાઇન કેવો છે? ઋણ છે. સાઇનનું શું થશે? કોસ, પણ માઇનસ કોસ થીટા થશે. એવી રીતે સાઇન કોસ 3π/2 માઇનસ થીટા બરાબર શું થાય? કેટલામાં ચરણ આવશે? તો કે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં ટેન અને કોટ જ ધન હોય, કોસનું સાઇન થાય પણ માઇનસ શું થશે? સાઇન થીટા. તો આ રીતે આરામથી એ વસ્તુ યાદ રાખી શકો. ઓકે, હવે એના ઉદાહરણ જોઈએ આપણે કે ભાઈ સાઇન 300 હોય. તમને બે ઉદાહરણ આપી દઉં. સાઇન 300, તો સાઇન 300 એટલે 270 કેટલા નાખીએ તો 300 થાય? તો કે 30. તો કે સાઇન 300 બરાબર શું લખી શકાય? સાઇન 3π/2 એટલે 270 વત્તા કેટલા? 30. 3π/2 વત્તા થીટા એટલે શું થાય? માઇનસ કોસ થીટા. આમ ખ્યાલ જ છે સાઇનનું શું થાય? કોસ. પણ આ કેટલામાં ચરણ છે? ચોથું. એમાં સાઇન ઋણ હોય એટલે અહીં ડાયરેક્ટ ઋણ મૂકી દેવાનું થાય તમારે, કારણ કે સંજ્ઞામાં અહીંથી જોઈ લો તો ખ્યાલ આવી જાય કે સાઇન 300 ક્યાં આવે? ચોથા ચરણમાં. ચોથા ચરણમાં સાઇન કેવું હોય? ઋણ હોય, એટલે ડાયરેક્ટ તમને સંજ્ઞામાં ભૂલ ના થાય. અને આમાં તો નિયમ વાઇઝ આમાંય ભૂલ ના થાય. સાઇનનું શું થાય? કોસ. 3π/2 છે એટલે સાઇનનું શું થાય? કોસ 30 એટલે કેટલા થાય? -√3/2. કોસ 30 બરાબર કેટલા થાય? √3/2. તો આવી રીતે સાઇન 300 કેટલા આવશે? -√3/2. ઓકે, આગળનું ઉદાહરણ જોઉં. આ લખી લ્યો. તમને કહે કે ભાઈ સાઇન અથવા કંઈક ચાલો કોસ 240. 240 એટલે ક્યાં આવે? 180 અને 270 ની વચ્ચે આવે. એટલે કેટલામું ચરણ છે? ત્રીજું. ત્રીજા ચરણમાં કોસ કેવો હોય? ઋણ. એટલે પહેલેથી જ ખબર પડી ગઈ કે જે પણ ખૂણાનું મૂલ્ય આવશે એ ઋણ આવશે. હવે 240 એટલે 270 માંથી કેટલા કાઢો તો 240 થાય? તો કે 30. તો કે કોસ 3π/2 એટલે 270 માંથી કેટલા કાઢો? 30. તો 270 માં 30 કાઢો એટલે 240 આવશે. 240 ના આ રીતે લખાય. હવે ખ્યાલ છે આ નિયમનો યુઝ કરો. કોસ 3π/2 માઇનસ થીટા એટલે શું લખાય? માઇનસ કોસનું શું થાય? સાઇન. અને ત્રીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે શું આવશે? ઋણ. માઇનસ સાઇન 30 એટલે સાઇન 30 બરાબર કેટલા થાય? તો કે 1/2. આવી રીતે કોસ 240 કેટલા થાય? -1/2. આવી રીતે બે એક્ઝામ્પલ આપી દીધા, એક પ્લસ વાળો આપ્યું અને એક માઇનસ વાળું. તો આરામથી બધા આ નિયમો છે એનો ઉપયોગ કરી ઉદાહરણ તમે લખજો. ઓકે, પછી લાસ્ટમાં આપણે પ્રેક્ટિસ પણ કરશું એની. ઓકે, ચાલો આગળનો નિયમ લખીએ. તો આ બે નિયમ જોઈ લીધા કે π/2 અને 3π/2 હોય તો સાઇનનું કોસ થાય અને કોસનું શું થાય? સાઇન. આપણે યાદ રહી જાય π/2 અથવા તો અહીં π/2 હોય અથવા તો કેટલા હોય? 3π/2 હોય તો સાઇનનું કોસ થાય, કોસનું શું થાય? સાઇન. અને સંજ્ઞા તો આપણે પહેલેથી જ ખબર હોય OLSTC પ્રમાણે. ઓકે, હવે આનું જોઈએ બેનું કે પાઈ 3π 7π હોય, 2π 4π 6π એવા ખૂણા હોય. એટલે કે 2π અને પાઈ માટે શું થાય? તો આ બંનેના હવે નિયમ આપણે જોઈ લઈએ. ઓકે,
તો નેક્સ્ટ નિયમ લખજો, સાઇન 2π વત્તા થીટા, 2π વત્તા થીટા ધ્યાન આપજો, આ 2π અહીંયા આવે, વત્તા થીટા કરો તો કેટલામ ચરણમાં આવી ગયા? પહેલા ચરણમાં. પહેલા ચરણમાં બધાય ધન હોય. આ ધ્યાન આપજો, આ 2π હોય તો સાઇનનું સાઇન જ રહેશે, એટલે સાઇન થીટા જ લખાય. π/2 અથવા 3π/2 હોય તો સાઇનનું કોસ થઈ જાય, કોસનું સાઇન થઈ જાય. પણ 2π અથવા તો પાઈ હશે ને ત્યારે સાઇનનું સાઇન જ રહેશે અને કોસનું શું રહે? કોસ જ રહે. એટલે કોસ આમ હોય 2π વત્તા થીટા, કેટલામ ચરણ? પહેલું. પહેલા ચરણમાં બધા ધન હોય એટલે કોસનું શું રહે? કોસ જ રહે. સાઇન 2π - થીટા એટલે બસ 360માંથી ખૂણો કાઢો તો કેટલામાં આવી જાય? ચોથા ચરણમાં. આ કેટલા ચરણમાં છે? ચોથા. ચોથા ચરણમાં સાઇન કેવું હોય? ઋણ હોય. કોસ અને સેક જ ધન હોય તો શું થશે? સાઇનનું સાઇન રહેશે પણ માઇનસ સાઇન થીટા લખાય, કેમ કે ચોથા ચરણમાં સાઇન કેવું હોય? તો કે ઋણ હોય. એવી રીતે કોસ 2π - થીટા કેટલામ ચરણ છે? ચોથું ચરણ. કોસનું શું રહે? કોસ. પણ ચોથા ચરણમાં કોસ ધન હોય એટલે શું આવશે? કોસ થીટા. ઓકે, તો આવી રીતે 4 નિયમો છે એ તમે જોઈ શકો. ભેગા ભેગા આ પણ નિયમ જોઈ લ્યો. ચાલો આના ઉદાહરણ જોઈ લે પહેલાં, પછી એ કરીએ આપણે. ઉદાહરણ જોઈએ કારણ કઈ રીતે યુઝ થાય. દાખલા કે સાઇન 300 હોય. ચાલો આપણે ઓલા નિયમથી પણ જોઈએ તો આ નિયમથી પણ સાઇન 300 મળે. સાઇન 300 એટલે 360માંથી કેટલા કાઢો? 300 થાય તો કે 60 કાઢીએ એટલે સાઇન 2π એટલે 360 છે એમાંથી કેટલા કાઢવા પડે? 60. 360માંથી 60 જાય તો 300 થઈ ગયા. ચાલો 2π - થીટા એટલે શું લખાય? માઇનસ સાઇન 60. એ કેટલામ ચરણ છે? ચોથું. ચોથા ચરણમાં સાઇન ઋણ હોય. ખ્યાલ આવીએ પહેલેથી જ ખબર પડીએ કે ભાઈ સાઇન 300 ઋણ આવશે. 2π છે એટલે સાઇનનું શું રહી? સાઇન રહી. સાઇન બરાબર √3/2. તો સાઇન 300 પહેલા નિયમથી પણ મળે અને આ નિયમથી પણ આપણે મળે. એવી તો તમને એમ કે સાઇન અથવા કોસ કે, ચાલો કોસ 330 કેટલા ચરણમાં આવે? ચોથા ચરણમાં. એટલે ચોથા ચરણમાં કોસ ધન હશે એટલે ખ્યાલ આવી ગયો કે ખૂણાનું મૂલ્ય ધન આવશે. સંજ્ઞામાં કોઈ દી ભૂલ ના થાય, OLSTC પ્રમાણે જોવાનું થાય. કોસ 330નું ખૂણાનું મૂલ્ય ધન આવશે. હાલો 330 એટલે શું લખાય? કોસ 2π એટલે 360 માંથી કેટલા કાઢો? 30 કાઢો તો કોસ 330 બરાબર 2π - 30. કોસના કોસ જ રહી. કોસ 2π - થીટા એટલે કોસના શું રહી? કોસ જ રહી એટલે કોસ 30. આપણે ખબર છે કે ધન જ થાય. ચોથા ચરણમાં કોસ કેવું હોય? ધન. અને કોસ 30 કેટલા થાય? તો કે √3/2. તો આ રીતે આરામથી તમને કોસ 330 આવા ખૂણા મળે. ઓકે, તો આ નિયમ લખી લો ફટાફટ. ઓકે, આગળ જોઈએ હવે. હવે લાસ્ટ નિયમ બાકી રહ્યો છે π, 3π, 5π, 7π જેવો. તમને કહે કે ભાઈ સાઇન π વત્તા થીટા, ધ્યાન આપજો. π વત્તા થીટા એટલે કેટલામ ચરણ થયું? ત્રીજું ચરણ. π એટલે 180. 180માં ખૂણો નાખો તો કેટલામાં આવી જાવ? ત્રીજા ચરણમાં. હવે સાઇનનું સાઇન રહેશે પણ ત્રીજા ચરણમાં સાઇન કેવું હોય? ઋણ હોય એટલે શું આવશે? માઇનસ સાઇન થીટા. એ તો તમને એમ કહે કે કોસ π વત્તા થીટા. કોસ પણ ત્રીજા ચરણમાં કેવું હોય? ઋણ હોય એટલે માઇનસ શું આવશે? કોસનું કોસ જ રહી. ધ્યાન આપજો. એવી રીતે સાઇન π - થીટા 180માંથી ખૂણો બાદ કરો તો ક્યાં આવો? બીજા ચરણમાં. બીજા ચરણમાં સાઇન ધન હોય એટલે સાઇન શું આવશે? સાઇનનું સાઇન જ રહી. કીધું ને π અથવા તો 2π હોય તો સાઇનનું સાઇન રહી, કોસનું કોસ પ્લસ સાઇન થીટા. પણ કોસ π - થીટા હોય કેટલામ ચરણ? તો કે બીજું. બીજા ચરણમાં કોસ કેવો હોય? ઋણ હોય એટલે શું આવશે? માઇનસ કોસ થીટા. તો આ રીતે આરામથી એ નિયમને આપણે જોઈ શકીએ.
ઓકે, થોડુંક લોજિકલ છે, થોડી ઘણી પ્રેક્ટિસ અમુક દિવસ કરો એટલે આરામથી આ નિયમો તમને ફાવશે. બરાબર. આ નિયમથી આધારિત આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. તમને એ કહે કે ભાઈ સાઈન 120, આપણે પહેલા નિયમથી જોયું, આ નિયમથી પણ જોઈ શકાય. 120 એટલે 180 માંથી કેટલા કાઢો તો 120 થાય? તો કે 60. તો કે સાઈન 180 એટલે પાઈ માંથી કેટલા કાઢો? 60 કાઢો તો 180 માઇનસ 60 એટલે 120 આવી ગયા. હવે સાઈન પાઈ માઇનસ થીટા એટલે સાઈનનું સાઈન જ રહી અને પ્લસ થાય, કેમ કે બીજા ત્રણમાં સાઈન કેવો હોય? ધન હોય. અને સાઈન 60 કેટલા થાય? √3/2. આ રીતે આરામથી તમને મળે. તમને કે કોસ 135 કેટલાનું ચરણ? બીજું, એટલે ધન જ સોરી ઋણ આવશે એનું, કે બીજા ત્રણમાં કોસ કેવો હોય? ઋણ હોય. હવે આ નિયમથી આપણે મેળવીએ કોસ પાઈ માઇનસ કેટલા કરો તો 135 આવશે? 45. 180 માંથી 45 કાઢો તો કેટલા આવશે? 135. એટલે પાઈ માઇનસ શું લખાય? 45. એટલે શું લખાય? માઇનસ સાઈન સોરી કોસનું કોસ જ રહેશે, માઇનસ કોસ 45. કોસ 45 કેટલા થાય? 1/√2. તો આવી રીતે કોસ 135 કેટલા થાય? -1/√2. તો આ નિયમનો ઉપયોગ કરી અને આરામથી મળે. હજી પણ એક ઉદાહરણ જોઈએ આપણે. લખી લ્યો, ફટાફટ આ ઉદાહરણ લખવાના છે બધાએ. તમને કહે કે સાઈન 210 કેટલા થાય? ચાલો આ નિયમથી કરવાનું છે. 210 એટલે 180 માં કેટલા નાખો તો 210 થાય? 30. 80 માં કેટલા? 30 નાખો તો કેટલા થાય? 210. એટલે સાઈન પાઈ વત્તા કેટલા લખાય? કેટલામ ચરણ છે? તો કે ત્રીજું. ત્રીજામાં સાઈન ઋણ હોય એટલે માઇનસ સાઈન કેટલા થાય? 30. સાઈન 30 એટલે કેટલા થાય? 1/2. એટલે આ કેટલો આવશે? -1/2. એટલે સાઈન 210 આપણે ઓલા નિયમથી પણ જોયું હતું અને આ નિયમથી પણ આપણે આરામથી કરી શકીએ. એ રીતે હજી પણ એક ઉદાહરણ જોવું હોય કે ભાઈ કોસ 240, ચાલો 180 માં કેટલા નાખો તો 240 થાય? તો કે 60. તો કે કોસ પાઈ વત્તા કેટલા લખાય? 60. ચાલો કેટલામ ચરણ? કોસના કોસ જ રહેશે, પણ કેટલામ ચરણ છે? ત્રીજું. ત્રીજા ચરણમાં કોસ કેવો હોય? ઋણ હોય. એટલે માઇનસ કેટલા આવશે? કોસ 60. એટલે કેટલા આવશે એની વેલ્યુ? તો કે -√3/2. સોરી કોસ 60 કેટલા થાય? 1/2. ઓકે, તો આવી રીતે -1/2 આવશે. તો આરામથી આ રીતે નિયમનો ઉપયોગ કરી અને એ કરી શકો. તો મેં તમને કીધું એમ π/2 અથવા 3π/2 હોય, અથવા તો આવા ખૂણા હોય 7π/2, 11π/2, 15π/2. ખ્યાલ આવ્યો? તો સાઈનનું કોસ થાય, કોસનું સાઈન થાય. આવા ખૂણા હોય 2π, 4π, ખબર છે ને, 6π, એવી રીતે પાઈ, 3π. તો શું થશે? સાઈનનું સાઈન જ રહેશે અને કોસનું કોસ. અને આપણે સંજ્ઞા છે OLSTC પ્રમાણે આરામથી પહેલેથી જ નક્કી કરીએ કે ભાઈ સાઈન 210. સાઈન 210 એટલે ક્યાં આવે? ત્રીજા ચરણમાં. તો એનું ઋણ આવશે. તો સંજ્ઞામાં ભૂલ થવાની નથી. ઓકે, ચાલો તો હજી હવે તમારા હોમવર્કમાં છે આ વ્યવસ્થિત સોલ્યુશન કરી અને તમારે એ મોકલવાના છે. આનું મૂલ્ય ડાયરેક્ટ મળશે, ધ્યાન આપજો. 5π એટલે ક્યાં આવે? જો તમને આઈડિયા આપી દો, 5π એટલે ક્યાં આવશે? અહીંયા. તો કોસ 5π કેટલા થાય? કોસ 5π કેટલા થાય? -1. અને સાઈન 5π કેટલા થાય? 0. એટલે ડાયરેક્ટ મળતા હોય તો ડાયરેક્ટ જ મળવાનું થાય. એટલે સાઈન 5π કેટલા થાય? 0 થાય. બરાબર, આ રીતે આ તમને આપી દઉં ડાયરેક્ટ. બાકી તમને આ નિયમથી π/2 વત્તાન કરવા જશો તો એમ નહીં થાય. જેના ડાયરેક્ટ થતા હોય ડાયરેક્ટ કરવાના છે, જેમાં નિયમનો યુઝ તો કરવાનો થાય એ નિયમનો યુઝ. ઓકે,
30. ઓકે, બીજા મોટાભાગના તો આપણે ખૂણા જોઈ જ લીધા છે, એટલે આમાં લિમિટેડ એક્ઝામ્પલ જ વધે છે આમાં. આ બધાના ખૂણાના મૂલ્યના જવાબ તમારે મોકલવાના છે. ઓકે, 120. ઓકે, એટલા કરજો. ઓકે, આગળ થોડોક એકાદા બે એક્ઝામ્પલ જોઈ લઈએ. હજી આ લખી લ્યો હોમવર્કમાં. ઓકે, તમને એમ કે ભાઈ સાઈન તમને કહે કે 3π વત્તા સપોઝ હું π/4 કરી દઉં તો કેટલા લખાય? 4 તેરી 12, 12 ને 1 13π/4. આનું મૂલ્ય જણાવો. તો 13π/4 એટલે કેમ થાય? જો મેં તમને ઓલરેડી કીધું જ છે, 13π/4 એટલે કેમ થાય? સાઈન કેટલા લખાય? 3π વત્તા શું લખાય? π/4. લસા લ્યો, 4 તેરી ને 12, 12 ને 1 13, 13π/4 એટલે શું લખાય? 3π વત્તા π/4. તો તમને આવી રીતે 13π/4 કહી તો આવી રીતે એના ભાગ પાડવાના થાય. હવે ધ્યાન આપજો, 3π એટલે ક્યાં આવશે? 180 આવે. 180 એટલે કે 3π વત્તા θ બરાબર શું થાય? તો કે માઇનસ સાઇન π/4. કેમ કે પાઈ હોય, 3π હોય, ખ્યાલ આવ્યો? 7π હોય તો બધા માટે નિયમ સેમ લાગુ પડે. એટલે સાઇન π/4, π/4 એટલે ખબર છે ને 45 નો ખૂણો થાય. π/4 એટલે કેટલાનો ખૂણો? 45 નો. એટલે સાઇન 45 કેટલા થાય? 1/√2. તો આવી રીતે સાઇન 13/4 કેટલા એનું મૂલ્ય કેટલું થાય? તો કે -1/√2. આવી રીતે તમને આનો ઉપયોગ કરીને કહી, ચાલો કે 7π/2, ચાલો 7π/2 વત્તા તમને આમ π/3 નાખી દઈ. ખ્યાલ આવ્યો? તો કેટલા થાય? જો લસા લઈ લ્યો એટલે 7 દુને આ કેટલા થાય? 3 એટલે 21π વત્તા 2π ના છેદમાં 6 એટલે કેટલા થાય? 21 ને 2 23π/6. લસા લ્યો, 7 તેરી ને 21π વત્તા 2π ના છેદમાં 3 દુને 6, 21 વત્તા 2 એટલે 23π/6. તો તમને કહે કે કોસ 23π/6 નું મૂલ્ય જણાવો. તો 23π/6 એટલે કેટલા થાય? તો કે 7π/2 વત્તા π/3. એટલે આને શું લખાય? 7π/2 વત્તા કેટલા લખાય? π/3. π/3 એટલે ખ્યાલ છે ને ખૂણો 60 નો થાય. ઓકે, હવે 7π/2 એટલે અહીંયા આવે છે એટલે 7π/2 વત્તા θ એટલે કોસનું શું થાય? સાઇન. એટલે સાઇન π/3 આવશે. પણ ચોથું ચરણ છે, કોસ કેવું હોય? ધન હોય. ધ્યાન આપજો. આ કેટલામ ચરણ છે? 7π/2 એટલે અહીંયા આવે 270. એમાં ખૂણો નાખો તો આ કેટલામ ચરણ છે? ચોથું. એટલે કોસનું સાઇન થાય, પણ ચોથા ચરણમાં કોસ ધન હોય એટલે પ્લસ આવશે. π/3 એટલે કોસ 60 કેટલા? સાઇન 60 કેટલા થાય? તો કે √3/2. તો આવી રીતે આનું મૂલ્ય કેટલું આવશે? √3/2. આ તો આપણે રેર કેસમાં જ ઉપયોગ થશે. જ્યારે આપણે દોલન અને તરંગ ચેપ્ટરમાં જોશું ત્યારે જ આવા ખૂણા તમારે ચેપ્ટર નંબર જે આપણું 13મું અને 14મું ચેપ્ટર છે ધોરણ નંબર 11માં, ત્યારે આવા ખૂણાના મૂલ્યો આપણે કામ લાગશે. તો અત્યારથી થોડી ઘણી પ્રેક્ટિસ હોય. તમને અત્યારે એમ થશે કે આ થોડું હાર્ડ લાગે છે, પણ
થોડો આનો યુઝ કરતાં જેમ જેમ પ્રેક્ટિસ કરો તો યુઝ કરતાં ફાવે, અને જ્યારે ચેપ્ટર તમે 13-14માં આવીએ ત્યારે આરામથી આ વસ્તુ તમારા મગજમાં આવી જાય. તો અત્યારે આ વસ્તુ તમારે અઘરી મારવાની કોઈ જરૂર નથી. ઓકે, હવે લાસ્ટ નિયમ આમાં જોઈ લઈએ આપણે. એટલે એકમ વર્તુળ આપણું સંપૂર્ણ પૂરું થશે કે ભાઈ સાઇન કૌંસમાં માઇનસ થીટા હોય તો માઇનસ સાઇન થીટા લખાય. કારણ કે સાઇન છે એ કેવું વિધેય છે? અયુગ્મ વિધેય છે. અને કોસ, ધ્યાન આપજો, આ બહુ મહત્વનું વસ્તુ છે. કૌંસમાં માઇનસ થીટા હોય તો શું લખાય? પ્લસ કોસ થીટા. કે કોસ કેવું વિધેય છે? તો કે યુગ્મ વિધેય છે. બરાબર. કઈ રીતે જો કે ભાઈ સાઇન કૌંસમાં -45 હોય તો આને શું લખાય? માઇનસ સાઇન 45, એટલે કે -1/√2 થાય. તો દાખલા કે કોસ કૌંસમાં -30 બીજો ખૂણો લઈ લે તો શું લખાય? પ્લસ કોસ 30 લખાય. ટૂંકમાં માઇનસ ખૂણો જે હોય બહાર નીકળે તો શું થઈ જાય? પ્લસ થઈ જાય કોસમાં. કે કોસ કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે. તો શું આવશે? કોસ 30. અને કેટલા થશે? કોસ 30 કેટલા થાય? તો કે સાઇન 60 જેટલા, એટલે કે √3/2. આવી રીતે tan કૌંસમાં માઇનસ થીટા હોય તો સાઇન કૌંસમાં શું લખાય? માઇનસ થીટા અપોન કોસ કૌંસમાં માઇનસ થીટા. સાઇન કૌંસમાં માઇનસ થીટા એટલે માઇનસ સાઇન થીટા, ના છેદમાં કોસ કૌંસમાં માઇનસ થીટા એટલે કોસ થીટા જ લખાય ખાલી, એટલે માઇનસ ટેન થીટા લખાય. તો ટેન કૌંસમાં માઇનસ થીટા બરાબર શું લખાય? માઇનસ ટેન થીટા. તો આવી રીતે સાઇનમાંથી ખૂણો -12 આવે તો માઇનસ જ રહી. કોસમાંથી ખૂણો -12 આવીએ તો શું થઈ જાય? તો કે પ્લસ થઈ જાય. હવે તમને કહેશો કે ખૂણો માઇનસ એનો મતલબ શું? તો અહીંયા ધ્યાન આપો. આ ખૂણો ઋણ હોય એનો મતલબ શું? એમ -45 એટલે કઈ રીતે -45? તો એ અહીંયા ધ્યાન આપો. તમે અહીંથી આ ક્લોકવાઇઝ, સોરી આ એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે શું કહેશું આપણે? એન્ટી ક્લોકવાઇઝ. ઘડિયાળની દિશા હોય તો એને શું કહીએ આપણે? ક્લોકવાઇઝ. તો અહીંથી આમ ખૂણો માપો તો એ +30 થાય, પણ જો અહીંથી આમ ખૂણો વિરુદ્ધ દિશામાં માપો તો શું લખાય? -30. ખ્યાલ આવ્યો તમને? આ ખૂણો અહીંથી આમ માપ્યો ખૂણો તો એ પ્લસ, તો અહીંથી વિરુદ્ધ દિશામાં આમ ખૂણો માપો નીચે તો એને કેવો થાય? -30 લખાય. દાખલા કે હું તમને આ ખૂણો કહું તો આ ખૂણો કેટલાનો થાય? અહીંથી આ ખૂણો આમ જોઉં તો કેટલા લખાય? 330 લખાય. ધ્યાન આપજો, +330. પણ અહીંથી કેટલો? -30 લખાય. ટૂંકમાં કાં તો તમે એમ કહી શકો કે કોસ 330, ધ્યાન આપજો, બરાબર શું લખી શકો? કોસ -30 લખાય. ખ્યાલ આવ્યો તમને? અહીંથી આ ખૂણો માપો તો 330 થાય ને, 330 + 30 એટલે 360. પણ અહીંથી આમ માપો તો કેટલો થાય? -30. એટલે કાં તો કોસ 330 લખાય, કાં તો એન્ટી ક્લોકવાઇઝમાં શું લખાય? કોસ કૌંસમાં -30 લખાય. એટલે કોસ 330નો ખૂણો માપવો હોય તો આ નિયમથી તાત્કાલિક ભણે કે ભાઈ આ તો શું લખાય? પ્લસ કોસ 30 લખાય. એટલે એનું મૂલ્ય કેટલું થાય? √3/2. તો એલા નિયમથી પણ થઈ જાય અને આનાથી પણ થઈ જાય, પણ એ ચોથા ચરણમાં જ કામ લાગશે. બીજા ચરણમાં કામ લાગશે નહીં. તમને એમ કહી કે સાઇન 300નો ખૂણો, ચાલો નિયમ વગર આનાથી કરવું હોય તો થઈ જાય સાઇન 300, એટલે શું લખાય? સાઇન -60. ધ્યાન આપજો, કાં તો આ -60 લખાય, કાં તો અહીંથી આમ માપો તો કેટલો થયા? 300. આ ખૂણો અહીંથી આમ માપો તો 300, અહીંથી આમ માપો તો કેટલો લખાય? -60. એટલે સાઇન કૌંસમાં -60 બરાબર શું લખાય? -sin 60. એટલે શું લખાય? -√3/2. તો આવી રીતે ચોથા ચરણમાં આ નિયમ કામ લાગે, અને આ નિયમ બીજે આગળ અલગ અલગ થિયરીઓમાં પણ ઘણી જગ્યાએ આપણે કામ લાગશે. તો આ બંને વસ્તુ યાદ રાખવાની છે. સાઇન કૌંસમાં -θ બરાબર -sin θ, અને કોસ કૌંસમાં -θ બરાબર શું થાય? +cos θ. તો આ ખાસ અગત્યની વસ્તુ આપણા માટે છે. તો અહીંયા તમામ ત્રિકોણમિતિના જે નિયમો છે એ આપણા પૂર્ણ થાય છે. આગળ આપણે જે નિયમો છે હવે અહીંયાથી આપણે કન્ટિન્યુ રાખશું. ઓકે, બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.